નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું કે એક કેન્દ્રીય સવર્ગ સ્પીસીસના સૂત્રો કેવી રીતે લખવામાં આવે છે. એટલે કે આપણે જ્યારે ડેફિનેશન જોઈ લીધી ત્યારે બે વસ્તુની વાત કરી. એક ડેફિનેશનમાં એવું હતું કે એક કેન્દ્રીય સંકીર્ણ સંયોજનો અને બહુકેન્દ્રીય સંકીર્ણ સંયોજનો. એક કેન્દ્રીયની કેવું હોય કે જ્યારે સંકીર્ણ તમે લખો ત્યારે એની અંદર ફક્ત એક જ ધાતુ આયન હોય તો એને એક સંકીર્ણ કહેવાય, એક કેન્દ્રીય કહેવાય. અને જો એક કરતાં વધારે ધાતુ હોય તો એને શું કહેવાય? બહુકેન્દ્રીય. એક કેન્દ્રીય માટે આપણે ઉદાહરણ લીધું હતું કે MnO4- જેમાં Mn એક જ છે, અને બીજું બહુની અંદર લીધું હતું આપણે Cr2O7, એમાં Cr2 એટલે કે ક્રોમિયમ 2 વાર છે, એને શું કહેવાય? બહુકેન્દ્રીય કહેવાય. તો મિત્રો, આપણે જે સિલેબસ છે 12થનો એમાં ફક્ત ને ફક્ત આપણે એક કેન્દ્રીય સંકીર્ણો વિશે વાત કરવાની છે. ક્યારેય પણ આપણે દ્વિકેન્દ્રીય સંકીર્ણો વિશે વાત કરવાની નથી. જે દ્વિકેન્દ્રીય સંકીર્ણ સંયોજનો છે તમે જ્યારે કોલેજ કાળમાં જશો ત્યારે તમને એ શીખવા મળશે. હવે આપણે સંકીર્ણ સંયોજનો તો સવર્ગ સંયોજનો લખીએ છીએ ત્યારે સવર્ગ સંયોજનો 3 પ્રકારના હોય છે, આપણે જાણીએ છીએ. 3 પ્રકાર એટલે કેવી રીતે હોય? કાં તો સવર્ગ સંયોજનો હોય એ ધન હોય પોતે. સવર્ગ સંયોજનોની અંદર હું ખાસ વાત કરું તો સવર્ગ સ્પીસીસની વાત કરું છું. આપણે લખવાની કોની વાત છે? સવર્ગ સ્પીસીસની વાત કરીએ છીએ. તો અહીંયા સવર્ગ સંયોજનો છે, અથવા તો હું એને શબ્દ આપું સવર્ગ સ્પીસીસ. લખું છું પહેલાં સવર્ગ સંયોજનો, પછી આપણે એને સવર્ગ સ્પીસીસમાં બીજું હોય છે તટસ્થ હોય છે, અને ત્રીજો જે પ્રકાર છે એમાં કેવો હોય છે? પોતે ઋણ હોય છે. અને આ ત્રણેયનું ઉદાહરણ જોવામાં આવે તો આનું ઉદાહરણ આપણે વેલનું ઉદાહરણ ઘણા વખત આ લખેલું છે. CO NH3 6 ટાઈમ Cl3. આ ધન સવર્ગ સંયોજનોનું ઉદાહરણ છે. તટસ્થની વાત કરવામાં આવે તો Ni CO4, અને ઋણની વાત કરવામાં આવે તો K4 FeCN6. હવે જોતા તો તમને એમ લાગે કે સાહેબ આમાં ક્યાં તટસ્થ કે ઋણની વાત છે. હવે જો આપણે સવર્ગ સ્પીસીસની વાત કરીએ તો સવર્ગ સ્પીસીસની અંદર આ ધન છે, આ તટસ્થ છે, આ ઋણ છે, કેમ ખબર પડે? તો કે જો આયનીકરણ થતું હોય ને તો પોસિબલ આયનીકરણ હોય તો આયનીકરણ કરી નાખવાનું છે. આનું તમે આયનીકરણ કરશો તો અહીંથી આ બ્રેક થશે, અને આ બ્રેક થશે તો આમાંથી જે સંકીર્ણ છે એ આવું બનશે. CO NH3 6 ટાઈમ, અહીંયા 3Cl-, ક્લોરીન ઉપર એક ચાર્જ હોય -1, એવા 3 છે તો 3 થાય -3, તો આની પર કેવો આવશે? +3. એટલે કે આ સંકીર્ણ સ્પીસીસ કેવી છે? ઘન પ્રકારની છે. એટલે કે સવર્ગ સ્પીસીસ કેવી છે? ઘન પ્રકારની છે. બીજી સવર્ગ સ્પીસીસ જો આનું આયનીકરણ શક્ય નથી એટલે આ તો આમનું જ લખાશે. આનું તમે આયનીકરણ કરશો તો જો કાઉન્સની બહાર હોય એટલે કે પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલી જે પણ વસ્તુ હોય એનું આયનીકરણ થઈ જાય, એટલે કે આયનીકરણ હોય છે, કારક હોય છે. જ્યારે દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલું આયનીકરણ થતું નથી. આનું આયનીકરણ કરશો તો શું થશે? 4K+ અને FeCN6, અહીંયા +4 હોય તો અહીં કેવો આવશે? -4. એટલે કે સવર્ગ સ્પીસીસ ઉપર કેવો ચાર્જ આવે છે? માઇનસ ચાર્જ આવે છે, અને આ માઇનસ ચાર્જ આવે છે. ટોટલ આ 3 પ્રકારના છે. આવી આગળ આપણે વાતો કરેલી છે. ઓક્સિડેશન અવસ્થા કેવી રીતે શોધવી એ પણ આપણે ઘણું બધું પ્રેક્ટિસ કરેલી છે, અને હવે તમને બધાને આવડે છે. જે આપણે આના પછીનો ટોપિક શીખીશું કે IUPAC નામકરણ કેવી રીતે કરવામાં આવે છે, ત્યારે આપણે વધારે એનો આપણે આઈડિયા લગાવીશું. અને આજે આપણે હવે એવું શીખવાનું છે કે જ્યારે એક કેન્દ્રીય હોય, જો ખાસ યાદ રાખજો, એક કેન્દ્રીય અને બહુકેન્દ્રીય કોને કહેવાય? જેના કેન્દ્રમાં ફક્ત એક જ ધાતુ હોય. જો અહીં એક જ ધાતુ છે, આ એક જ ધાતુ છે, અહીં એક જ ધાતુ છે, અહીંયા જ એક જ ધાતુ છે, એને શું કહેવાય? એક કેન્દ્રીય. પણ જો આવું હોય તો Cr2O7 -2, તો અહીંયા ક્રોમિયમ કેટલી વખત? જો કોબાલ્ટ, નિકલ અથવા તો Fe બધા એક વખત છે, એટલે આને કહેવાય એક કેન્દ્રીય. આને ક્રોમિયમ કેટલી વખત છે? 2 વખત છે, એટલે આને શું કહેવાય? બહુકેન્દ્રીય. તો આપણે બહુકેન્દ્રીયની વાત કરવાની નથી. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. તો હવે એક કેન્દ્રીય સંકીર્ણ સંયોજનો છે તો એના સૂત્રો કેવી રીતે લખવામાં આવે? આને એક કેન્દ્રીય સંયોજનોના સૂત્રો લખવાને કહેવામાં આવે છે. અત્યાર સુધી આપણે બધું રેન્ડમલી લખેલા છે, કારણ કે આપણે સૂત્રો કેવી રીતે લખવા એની ખબર નથી. તો આજે હવે સંકીર્ણ વિશે આપણે જાણી ગયા છીએ. સવર્ગ સ્પીસીસ કોને કહેવાય એ પણ ખબર છે. તો આપણે હવે એક કેન્દ્ર માટે, એટલે કે ફક્ત કેવી વાત કરશું? કેન્દ્રની અંદર એક જ ધાતુ આયન હોય એની વાત કરીશું. તો એ સવર્ગ સ્પીસીસના સૂત્રો કેવી રીતે લખવામાં આવે છે ને એના વિશે આજે આપણે શીખવાનું છું. તો એમાં આપણે એક એક પોઈન્ટ લખતા જઈએ અને સમજતા જઈએ, જેથી કરીને તમને લખવામાં ક્યારે પણ ભૂલ ન પડે. તો એક કેન્દ્રીય સવર્ગ સ્પીસીસ હોય તો સૌ પ્રથમ સવર્ગ સ્પીસીસમાં
ધાતુ પરમાણુને પ્રથમ લખવામાં આવે છે. જો મિત્રો આ વસ્તુ એવી છે કે તમે ફક્ત વાંચી લ્યો ને તો યાદ નહીં રહે, પણ જ્યારે તમે એનું ઉદાહરણ જોશો ને તો ફટાફટ તમને યાદ રહી જશે. એટલે કે આના થોડાક નિયમો છે, આપણે એક એક નિયમ એને પછી શીખતા જઈએ એટલે તમને બરોબર રીતે લખતા આવડતું થઈ જશે. તો કે આનું ઉદાહરણ જોવું હોય તો આમાં શું છે કે કોઈ પણ તમે સંકીર્ણ જુઓ, કોઈ પણ સંકીર્ણ એની અંદર હંમેશા સંકીર્ણને છે ને સવર્ગ સ્પીસીસમાં ધાતુ આયન છે મધ્યસ્થ. જે જો સંકીર્ણ સવર્ગ સ્પીસીસ એટલે શું તો કે જો અહીંયા સંકીર્ણ આખો છે, અહીંયા K4 છે, Cl- છે. હવે તમે આને કહેવાય સંકીર્ણ સંયોજનો, પણ અહીંયા નીચે મેં બે લખેલા છે ને, અથવા તો આની પણ વાત કરવામાં આવે તો એને હવે સંકીર્ણ સંયોજનો ન કહેતા, એનું નામ શું થઈ જાય? સવર્ગ સ્પીસીસ થઈ જાય. તો સવર્ગ સ્પીસીસ એટલે આને વસ્તુની વાત કરવાની નહીં. આ સિવાયનો જે ભાગ છે એને શું કહેવાય? સવર્ગ સ્પીસીસ. અને આ સવર્ગ સ્પીસીસ હોય તો આ બ્રેકેટની વચ્ચેનો જે ભાગ છે ને એને સવર્ગ સ્પીસીસ કહેવાય. તો આ સવર્ગ સ્પીસીસને કેવી રીતે લખવામાં આવે છે ને એ જ આપણે શીખવાનું છે. તો અહીંયા આપણે ઉદાહરણ 3 જોયેલા છે. તો સવર્ગ સ્પીસીસ આપણે પહેલું ઉદાહરણમાં શું હતું તો કે CO NH3 6 ટાઈમ, અહીંયા ઉપર ચાર્જ છે +3. બીજા ઉદાહરણમાં શું હતું તો કે NiCO4. અને ત્રીજા ઉદાહરણમાં શું હતું તો કે FeCN6-4. તો આ ત્રણેય ઉદાહરણ છે. તો પહેલું આપનો નિયમ એવું કહે છે કે જ્યારે તમે એક કેન્દ્રીય સવર્ગ સ્પીસીસના સૂત્રો લખો, જો સવર્ગ સ્પીસીસ આવે એટલે ફક્ત બ્રેકેટવાળી વાત આવે, ચોરસ જે કાઉચ છે એની જ વાત કરવાની છે. તો એની અંદર સૌ પ્રથમ તમે બ્રેકેટની અંદર જુઓ તો સૌ પ્રથમ બ્રેકેટની અંદર ધાતુ પરમાણુને લખવામાં આવે છે. સૌ પ્રથમ કોને લખવામાં આવે છે? એટલે કે સવર્ગ સ્પીસીસમાં ધાતુ પરમાણુને પ્રથમ લખવામાં આવે છે. સવર્ગ સ્પીસીસ એટલે મિત્રો આ બ્રેકેટવાળી વસ્તુ. સૌ પ્રથમ આપણે કોને લખ્યું? ધાતુ પરમાણુ. અહીંયા પણ સૌ પ્રથમ કોને લખેલું છે? ધાતુ પરમાણુને. અહીંયા પણ સૌ પ્રથમ કોને લખેલું છે? આપણે ધાતુ પરમાણુને લખેલું. એટલે કે સવર્ગ સ્પીસીસમાં સૌ પ્રથમ આપણે કોને લખવામાં આવે છે? ધાતુ પરમાણુને લખવામાં આવે છે. હવે ધાતુ પરમાણુ લખાઈ ગયા પછી શું છે? તો આપને ખબર છે એના પછી શું છે? ધાતુ પરમાણુ લખાઈ ગયા પછી શું છે મિત્રો? તો કે આને શું કહેવાય? એમોનિયા છે, CO છે, અહીંયા CN છે, એ બધાને સામૂહિક રીતે શું કહેવામાં આવે છે? લિગેન્ડ કહેવામાં આવે છે. તો એના પછીનો બીજો નિયમ એવો બનશે આપણા માટે, ત્યારબાદ લિગેન્ડને તેના અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં લખવામાં આવે છે. હવે માની લો કે કોઈ પણ સંકીર્ણ, આ બધા સંકીર્ણમાં તો કોઈ ચિંતા નથી, આ બધા કેવા છે? હોમોલેપ્ટિક છે. એટલે કે એની અંદર ફક્ત ને ફક્ત એક જ લિગેન્ડ છે. આમાં એમોનિયા છે, આમાં કોબાલ્ટ છે, આમાં સાયનાઇડ છે. પણ એક કરતાં વધારે લિગેન્ડ હોય તો, જેમ કે ઉદાહરણ સ્વરૂપે, અને બીજું આની અંદર પેલા ઉદાહરણ લઈએ પછી એક નોટ લખી દઉં તમને. હવે આની અંદર મારે કોઈ એક સંકીર્ણ બનાવવું છે અને એની અંદર મારે કોબાલ્ટ લેવો છે. કોબાલ્ટની અંદર મારે બ્રોમિન પણ રાખવો છે, ક્લોરિન પણ રાખવો છે, આયોડિન પણ રાખવો છે મિત્રો, અને એક એવું છે કે એની અંદર મારે એમાઇન પણ મૂકવો છે, એમોનિયા. આવો એક સંકીર્ણ બનાવવો છે. હવે આ સંકીર્ણ બને તો આ સંકીર્ણ કંઈક આવો બનશે. સંકીર્ણમાં તો કે આ બ્રેકેટ આપણે લખવાનું થશે સૌ પ્રથમ, એને જ આપણે સંકીર્ણ કહીએ છીએ. હવે આ સંકીર્ણમાં પહેલા નિયમ પ્રમાણે આપણી પાસે ધાતુ પરમાણુ સ્વરૂપે કોણ છે? તો કે કોબાલ્ટ છે. તો સૌ પ્રથમ ધાતુ પરમાણુને લખવામાં આવે છે. અને ધાતુ પરમાણુ લખાઈ જાય ત્યારબાદ શું લખવાનું છે? કે ત્યારબાદ લિગેન્ડને લખવામાં આવે છે. પરંતુ લિગેન્ડને આપણે ગમે એમ રેન્ડમલી ન મૂકી શકીએ કે પહેલાં આયોડિન મૂકું, પછી બ્રોમિન મૂકું, પછી ક્લોરિન મૂકું, પછી નાઇટ્રો એટલે કે એમાઇન મૂકું, એવી રીતે લખી શકીએ નહીં. તો શું કરવું? તો કે એને પણ તમારે અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવવાના છે. અંગ્રેજી મૂળાક્ષરોમાં જોઈએ તો બ્રોમિન પહેલાં આવશે B, પછી શું આવશે? C આવશે, પછી શું આવશે? I આવશે, પછી શું આવશે? N આવશે. એટલે કે તમે આવી જ રીતે લખવું પડે આપણે, બ્રોમિન, ક્લોરિન, આયોડિન અને એમાઇન. આ લખો તો હવે તમે જો આવી રીતે ન લખી શકો કે માની લો કે આમ ઘણાને મજા આવે કે ભાઈ બ્રોમિન લખું, પછી આયોડિન લખું, પછી ક્લોરિન લખું, પછી એમોનિયા લખું, તો આ પેટર્ન આપણા માટે શું થઈ જાય? ખોટી થઈ જાય. શા માટે ખોટી? તો અહીંયા બીજો નિયમ આપણને એવું કહે છે
કે લિગેન્ડને તમે ધાતુ પરમાણુ પછી જ્યારે લિગેન્ડ લખવામાં આવે એ લિગેન્ડ એક સરખા બધા હોય તો વાંધો નથી, એક કરતાં વધારે પ્રકારના હોય તો તમારે લખવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે એનો તમારે જે તમે લખો છો, જો લખવામાં બોલવામાં નહીં, લખવામાં જે શબ્દ આવતો હોય પેલો બી આવે છે, અહીંયા સી આવે છે, અહીંયા આઈ આવે છે ને અહીંયા એન આવે છે, તો અંગ્રેજી મૂળાક્ષરોમાં જે પ્રથમ આવતો હોય એને પ્રથમ લખવાનું છે અને અંગ્રેજી મૂળાક્ષરોમાં જે પાછળ આવતો હોય એને શું લખવાનું છે? આપણે પાછળ લખવાનું છે. તો આ વસ્તુ તમારે ખાસ અહીંયા ધ્યાન રાખવાની છે. તો અહીંયા આવી રીતે આવશે. હજી એક આનું ઉદાહરણ લેવું હોય તો માની લો કે આપણે નિકલનો એક સંકીર્ણ બનાવવો છે અને નિકલના સંકીર્ણમાં મારે એક બ્રોમિન વાપરવું છે, એક પછી મારે એમોનિયા વાપરવું છે અને એની અંદર પાછું વાત કરીએ આપણે એક મારે CO વાપરવું છે. તો અહીંયા હું સંકીર્ણ બનાવીશ મિત્રો. તો સંકીર્ણમાં સૌ પ્રથમ નિયમ પ્રમાણે શું લખવાનું છે? સવર્ગ સ્પીસીસમાં ધાતુ આયનને પહેલાં લખી નાખવાનું. ધાતુ આયન લખાઈ ગયા ત્યારબાદ શું જોવાનું છે? લિગેન્ડ આપણી પાસે 3 છે, 1, 2 ને 3, અને હજી એક આની અંદર ક્યાંક ઉમેરી દેવું હોય તો આપણે આયોડિન ઉમેરી દઈએ. આ 4 લિગેન્ડ આપણે આની અંદર સમાડવાના છે. તો સૌ પ્રથમ કોણ લખાય? તો કે આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે બ્રોમિન કયો આવશે? પહેલો આવશે, તો એ શું લખવાનું? બ્રોમિન. ત્યારબાદ શું આવશે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં? સી, એટલે શું લખવાનું? CO. એના પછી કોણ આવશે? તો કે આયોડિન, એટલે શું લખવાનું? આઈ. અને એના પછી છેલ્લે કોણ આવશે? એમોનિયા, એટલે શું લખવાનું? NH3. મતલબ કે અહીં તમે જોશો ને B, C, I અને N, અહીંયા પણ B, C, I અને N. તો અહીંયા પણ મિત્રો શું થઈ જાય છે? તો કે સૌ પ્રથમ જ્યારે પણ સંકીર્ણ લખો ત્યારે સૌ પ્રથમ આપણે શું લખવાનું છે? ધાતુ પરમાણુ લખવાનો છે. ધાતુ પરમાણુ લખાઈ ગયા પછી લિગેન્ડ લખવાના છે, પણ લિગેન્ડમાં લખતા વખતે ખાસ ધ્યાન રાખવાનું છે અલગ અલગ પ્રકારના લિગેન્ડ હોય તો તમારે આલ્ફાબેટિકલ ઓર્ડર ફોલો કરવાનો છે. એટલે કે અંગ્રેજી મૂળાક્ષરોમાં પ્રથમ આવતો એને પ્રથમ લખવાનો અને પાછળ આવતો એને પાછળ લખવાનો છે. હવે એક મિત્રો મહત્ત્વની એક નોંધ યાદ રાખો ખાસ, કે લિગેન્ડને લખતી વખતે તેનો ચાર્જ ધ્યાનમાં લેવામાં આવતો નથી. આ શું કહેવા માગે છે મિત્રો? આ નોંધ ખાસ એટલા માટે છે કે જ્યારે તમે લિગેન્ડ લખતા હોય તો આપણે તો ફક્ત અહીં એવા લિગેન્ડને ઉદાહરણ લીધા કે જે એકદંતીય હતા. ઘણી વખત જો લિગેન્ડ ઘણા બધા પ્રકાર, એકદંતીય છે, દ્વિદંતીય છે, ત્રિદંતીય છે, ચતુર્દંતીય છે, ષટદંતીય છે. તો ખાસ યાદ રાખવાનું છે લિગેન્ડ કોઈ પણ હોય, એ પછી પંચદંતીય હોય કે દ્વિદંતીય હોય, તો એવું નથી જોવાનું પંચદંતીયને પહેલાં મૂકો પછી ત્રિદંતીયને મૂકો પછી એકદંતીયને મૂકો. આવી રીતે આપણે ધ્યાનમાં લેવા, એટલે કે એના ઉપરનો જે ચાર્જ છે એને આપણે ધ્યાનમાં લેવાનો નથી. એ ભલે ગમે એટલા દંતીય હોય એની સામે આપણે કોઈ લેવા દેવા નથી, પરંતુ એને લખવામાં કયો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં જે આવતું હોય પહેલું એને પહેલું લખવાનું, ભલે એ દ્વિદંતીય હોય કે ચતુર્દંતીય હોય. એટલા માટે ખાસ આ વસ્તુ યાદ રાખવાની કે લિગેન્ડને લખતી વખતે તેનો ચાર્જ છે એને ધ્યાનમાં લેવામાં આવતો નથી. ફક્ત શું જોવામાં આવે છે? તો કે લિગેન્ડ લખીએ ત્યારે અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમની અંદર જ લખવામાં આવે છે. આ નિયમ હતો. એ કયો નિયમ છે? તો કે આ બીજો નિયમ છે. એનાથી આગળ વધીએ. ત્રીજો નિયમ. હવે એવું જરૂરી નથી મિત્રો કે જ્યારે પણ આપણે સંકીર્ણ લખતા હોય, એટલે કે સવર્ગ સ્પીસીસ લખતા હોય ત્યારે એકદંતીય જ લિગેન્ડ હોય. એકદંતીય લિગેન્ડ હોય એવું જરૂરી નથી. હવે ઘણી વખત બહુદંતીય લિગેન્ડ પણ હોય છે. જેમ કે આ જ ઉદાહરણની અંદર આપણે ફક્ત એકદંતીય લિગેન્ડ લીધા, તો કે બહુદંતીય લિગેન્ડ હોય તો કે બહુદંતીય લિગેન્ડની બાબતમાં બહુદંતીય જ્યારે ક્યારે બહુદંતીય લિગેન્ડ હોય આપણી પાસે. બહુદંતીય લિગેન્ડ એટલે એક દંતીય સિવાયના જેટલા પણ ઉદાહરણ આપ્યા એ બધા કેવા કહેવાય? બહુદંતીય લિગેન્ડ હોય. તો કે બહુદંતીય લિગેન્ડની બાબતમાં બહુદંતીય લિગેન્ડના શબ્દનો પ્રથમ અક્ષર લખવા અંગ્રેજી મૂળાક્ષરોના પ્રથમ અક્ષર અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
હવે મિત્રો આના માટે શું છે, જો બહુદંતીય લિગેન્ડ હોય તો શું થાય, તો કે એના માટે આપણે ઉદાહરણ લઈએ. બહુદંતીય લિગેન્ડ હોય તો શું થાય, તો કે માની લો કે આપણે એક ઉદાહરણ એવું લઈએ કે કોઈ પણ ધાતુ છે, હું ક્રોમિયમ ધાતુ લઉં, આનો સંકીર્ણ મારે આની સાથે બનાવવો છે. આને શું કહેવામાં આવે છે, ઇથિલિન ડાયમાઇન. આ કેવો છે, બહુ દ્વિદંતીય લિગેન્ડ. એક ક્લોરિન છે અને એક કેવો છે અહીંયા, તો કે બ્રોમિન છે. આનું આપણે સંકીર્ણ બનાવવું હોય તો શું કરશું, નિયમ પ્રમાણે બ્રેકેટની અંદર લખવામાં આવે છે. સૌપ્રથમ કોને લખવાનું, ધાતુ પરમાણુ. ત્યારબાદ શું લખવાનું છે, તો કે હવે જો આપણી પાસે એવું છે, મેં આગળ એવું કીધું કે લિગેન્ડને લગતી વખતે આપણે ચાર્જને ધ્યાનમાં લેવાનું. આ એક દ્વિદંતીય છે ને બે કેવા છે, એક દંતીય છે. એ ગમે એટલા દંતીય હોય ધ્યાનમાં લેવાનું નથી, એટલા માટે અલગ આ સ્ટેટમેન્ટ આપણે લખીએ છીએ. બહુદંતીય લિગેન્ડનો કેસ હોય ત્યારે જો આનો શરૂઆત આપણે બીથી થાય, આની સીથી થાય, આની શરૂઆતમાં તો કે ઈ છે, તો એને આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ક્રમમાં ગોઠવા. સૌ પ્રથમ આની અંદર કોણ આવશે, તો કે બી આવશે, તો અહીં શું લખવાનું, બ્રોમિન. ત્યારબાદ કોણ આવશે, ક્લોરિન, અને ત્યારબાદ કોણ આવશે, ઈએન આવશે. ત્યારબાદ કોણ આવશે, ઈએનને લખવામાં આવે છે. માની લો કે પીટીએન હોય તો હજી એક ઉદાહરણ આપણે લઈએ આ બાજુ. માની લો કે આવી રીતે છે, આપણે એક સંકીર્ણ બનાવવું છે, એમાં અહીંયા ધાતુ સ્વરૂપે હું એફી લઉં છું અને લિગેન્ડ મારી પાસે સીએન છે, આયોડિન છે, પીટીએન છે અને એક ક્લોરિન છે. તો મિત્રો અહીંયા તમે જોશો ને તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં પહેલાં કોણ આવશે, સી એલ. ક્લોરિન લખવામાં જો પહેલાં બે અક્ષર સરખા હોય તો બીજા અક્ષર ઉપર જવાનું, તો પહેલું કોણ આવશે, સી એલ, પછી કોણ આવશે, સીએન, એના પછી કોણ આવશે, આયોડિન. આ પી તો પાછળ આવે છે તો એને શું લખવાનું, પીટીએન ક્યાં આવશે, પાછળ આવશે. તો ખાસ યાદ રાખજો મિત્રો, જ્યારે એક કરતાં વધારે એટલે કે બહુદંતીય લિગેન્ડનો કેસ હોય ત્યારે ભલે તે બહુદંતીય હોય તો બહુદંતીયને પહેલાં લખી લેવાનો નથી, અથવા તો ત્રિદંતીય હોય તો પહેલાં લખવાનું, પછી દ્વિદંતીય પછી એક દંતીયને આવું કરવાનું નથી, પણ એનો પહેલો અક્ષર જોઈ લેવાનો. એ આલ્ફાબેટિકલ ઓર્ડરમાં જ્યાં સેટ થતો હોય ત્યાં આપણે એને લખી દેવાનો છે. આ વસ્તુ આપણે ખાસ ભૂલવાની નથી. તો આ એના હતા 3 નિયમો હતા. એના પછી આગળના નિયમોની આપણે વાત કરીએ. આગળની વાત કરીએ મિત્રો ચોથા નિયમ વિશે. તો ચોથો નિયમ શું કહે છે અહીંયા, તો કે જ્યારે સંકીર્ણ સંયોજનો લખતા હોય, આપણે બ્રેકેટની વાત કરીએ તો બ્રેકેટ લખીએ છીએ પણ એની તો આપણે વાત કરેલી નથી. તો હવે શું કરશું, તો કે સંપૂર્ણ સવર્ગ સ્પીસીઝના સૂત્ર ઉપર ચાર્જ હોય કે નહીં તો પણ તેમને ચોરસ કૌંસમાં લખવામાં આવે છે. એટલે આનું કહેવાનો મતલબ શું છે મિત્રો, કે ઘણી વખત એવો હોય, ઘણા સંકીર્ણ એવા હોય કે એની ઉપર પ્લસ ચાર્જ આવતો હોય, ઘણા સંકીર્ણ એવા હોય કે એની ઉપર ચાર્જ આવતો જ ન હોય, અને ઘણા સંકીર્ણ એવા છે મિત્રો કે એની ઉપર ઋણ ચાર્જ આવતો હોય. તો એની ઉપર ચાર્જ હોય ન હોય તો પણ સંકીર્ણ વસ્તુ આવી મિત્રો, એટલે એને હંમેશા આવી રીતે ચોરસ કૌંસમાં લખવામાં આવે છે. અને આ બધાનું એક એક ઉદાહરણ લેવું હોય તો જો બધાનું ઉદાહરણ એક એક તૈયાર છે આપણી સામે. આનું ઉદાહરણ લેવું હોય તો શું લખી શકતું, તો કે CO NH3 6 ટાઈમ એની પર પ્લસ ચાર્જ છે. તો જો અહીંયા સંકીર્ણ ઉપર પ્લસ ચાર્જ છે તો પણ એને આપણે ચોરસ કૌંસમાં લખવાનો છે. સંકીર્ણ ઉપર કોઈ પણ પ્રકારનો ચાર્જ ન હોય મિત્રો તો પણ એને બ્રેકેટમાં લખવાનું છે. અને સંકીર્ણ ઉપર નેગેટિવ ચાર્જ હોય તો પણ આપણે એને શું કરવાનું છે, બ્રેકેટની અંદર લખવાનું છે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાની, જે સંકીર્ણને આપણે લખીએ છીએ સંકીર્ણ તો જ કહેવાય જો એ બ્રેકેટની અંદર, એટલે કે સંકીર્ણ સૂત્ર આપણે એમાં શું લખીએ, સંકીર્ણ સંયોજનોની અંદર આપણે સવર્ગ સ્પીસીઝ લખીએ છીએ. અને સવર્ગ સ્પીસીઝ હોય તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે, એને આપણે બ્રેકેટ દર્શાવવું પડે. પછી એ ચાર્જ હોય ન હોય તો પણ આપણે એને બ્રેકેટ દર્શાવવું પડે. એનાથી આગળ વાત કરીએ, જ્યારે એક જ પ્રકારના એક કરતાં વધારે લિગેન્ડને કૌંસમાં લખવામાં આવે છે
જોઈએ ને આમ તો આ નિયમ સ્વરૂપે મિત્રો લખી, બાકી આપણે એવું કરતા જ આવ્યા છીએ. કેવી રીતે? તો કે આના ઉદાહરણ સ્વરૂપે આપણે લખવું હોય તો આનું ઉદાહરણ જેમ કે માની લો કે અહીંયા કોબાલ્ટ છે એની સાથે જોડાયેલો એમોનિયા છે. તો એમોનિયા કેટલી વખત છે? એક ને એક. જો એક જ પ્રકારના એક કરતાં વધારે લિગેન્ડ હોય, એમોનિયા કેટલી વખત છે? 6 વખત છે. તો એ 6 દર્શાવવા માટે આપણે એને શું કરવું પડે? સ્મોલ બ્રેકેટ કરવું પડે. તો અહીંયા આપણે ઓલરેડી કરેલું છે. એવી જ રીતે ઘણી વખત આવું આવેલું હશે કે માની લો કે Fe છે એની સાથે 2 ક્લોરીન જોડાયેલા છે અને 2 આયોડિન જોડાયેલા છે. તો અહીંયા આવી રીતે આપણે ક્લોરીન અને આયોડિન આપણે લખી શકીએ નહીં, કારણ કે Cl2 નો મતલબ અલગ થઈ જાય અને I2 નો મતલબ અલગ થઈ જાય. એટલે આવી રીતે ન લખતા મિત્રો આને કેવી રીતે લખવામાં આવે છે? તો કે Fe પછી બ્રેકેટની અંદર Cl2I2. ખાસ યાદ રાખવાનું છે. એટલે કે એક જ પ્રકારના એક કરતાં વધારે લિગેન્ડ હોય તો એને કૌંસની અંદર આપણે લખવામાં આવે છે. એટલે કે આની અંદર આપણે ખાસ ધ્યાન આપવાનું છે. એનાથી આગળ એક વસ્તુ વાત કરીએ કે જ્યારે બહુદંતીય લિગેન્ડ હોય, જ્યારે બહુદંતીય લિગેન્ડ હોય ને એને ઘણી વખત આપણે ફૂલ ફોર્મમાં લખવામાં આવે છે અને ઘણી વખત બહુદંતીય લિગેન્ડ હોય એને સંક્ષિપ્ત રૂપમાં લખવામાં આવે છે. એટલે કેવું કહી શકાય કે સંક્ષિપ્ત લખાતા લિગેન્ડને પણ કૌંસમાં લખવામાં આવે છે. આનો મતલબ શું થયો? તો કે આની અંદર તમે જોશો ને તો માની લો કે આપણી પાસે આવું ઉદાહરણ છે એક ક્રોમિયમ, ક્લોરીન, En અને આયોડિન +2. હવે મિત્રો અહીંયા જોશો તો અહીંયા લિગેન્ડ જો આપણે બધું જો લિગેન્ડના પહેલેથી આપણે નિયમો જોઈએ તો બધા આપણે ફોલો કરેલા છે. ભાઈ લિગેન્ડ છે તો ધાતુ એને પહેલાં લખો, ત્યારબાદ લિગેન્ડને એના ક્રમ પ્રમાણે લખો. તો આપણે ક્રમ પ્રમાણે પણ લખી નાખ્યા છીએ. પછી એવું કીધું છે કે બહુદંતીય લિગેન્ડ હોય તો પણ એના ક્રમ જોવો તો એ ક્રમે આપણે જાળવી દીધો છે. ત્યારબાદ શું કીધું છે? કૌંસમાં લખો, તો કૌંસે લખેલું છે. એના પછી શું કીધું? એક જ પ્રકારના લિગેન્ડ હોય તો એને શું કરવા આપણે એમાં નિયમ આપણે લાગુ પડતો નથી. પણ અહીંયા જો સંક્ષિપ્ત લખાતા આ En છે મિત્રો, એ Enને આપણે આવી રીતે લખીએ છીએ. En એટલે શું? તો આપણે આવી રીતે લખીએ છીએ NH2 CH2 CH2 NH2. આ En છે. એટલે કે આનું નામ શું થાય છે? તો કે ઇથેન 1,2-ડાયએમાઇન. આનું નામ થશે ઇથેન 1,2-ડાયએમાઇન. તો ઇથેન 1,2-ડાયએમાઇન છે તો આખું ઇથેન 1,2-ડાયએમાઇન આપણે ન લખવું હોય તો આપણે એને સંક્ષિપ્તમાં શું લખીએ છીએ? En લખીએ છીએ. તો મિત્રો અહીંયા સંક્ષિપ્તમાં જે લખાતું જે વસ્તુ છે તો આને લખતી વખતે તમારે આની અંદર બ્રેકેટ લખવું પડે. અથવા તો તમે માની લો કે આવી રીતે લખ્યું હોય PTCl અને PTN. તો મિત્રો અહીંયા જે PTCl ને PTN છે તો આપણે ખબર છે PTN એ કેવું છે? સંક્ષિપ્ત રૂપ છે. તો જ્યારે પણ સંક્ષિપ્ત રૂપ લખાતું હોય ત્યારે એને શું લખવું પડે? આપણે કાઉન્સમાં લખવું પડે. હજી આપણે એક આવું ઉદાહરણ લઈએ NiOX. તો આને પણ જ્યારે OX હોય તો OX કેવું છે? ઓક્ઝિલેટનું સંક્ષિપ્ત રૂપ છે. તો આને પણ આપણે શું લખવું પડે? બ્રેકેટની અંદર લખવું પડે. તો આ જે છઠ્ઠો નિયમ છે એ મિત્રો આના માટે આપણે લાગુ પાડવામાં આવે છે. તો અહીંયા જેટલા પણ નિયમો આપેલા છે એ બધા નિયમોને આપણે વળગીને આગળ વધવું પડે. 7મો નિયમ શું કહેવા માગે છે મિત્રો? 7મો નિયમ એવું કહે છે, આગળના 6 નિયમો બરાબર સમજાઈ જાય તો 7મો નિયમ આપણે સમજી શકીએ. અને આમાં આપણે એનો ફોલો કરતા જ આવ્યા છીએ કે 7મો નિયમ એવું કહે છે કે સંવર્ગ પ્રભાવ ક્ષેત્રમાં, હવે મિત્રો સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર કયો અથવા તો સંવર્ગ સ્પીસીજ કયો, આ બંને વસ્તુ શું છે? સરખું છે. સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર એટલે પણ ક્યાં આવી જવાનું? બ્રેકેટની અંદર. અને સંવર્ગ સ્પીસીજ આવે તો પણ ક્યાં આવી જવાનું? બ્રેકેટની અંદર. એટલે કે સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર અથવા તો સંવર્ગ સ્પીસીજમાં ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે જગ્યા ન હોવી જોઈએ. એટલે કે મિત્રો જ્યારે આપણે કોઈ પણ સંકીર્ણ લખતા હોઈએ ત્યારે સંવર્ગ સ્પીચ એટલે કે ઉદાહરણ જોઈએ તો માની લો કે PTCl4. તો અહીંયા PT અને પછી એવી જગ્યા મૂકીને Cl4 આવી રીતે લખાતું નથી. તો કેવી રીતે લખવામાં આવે છે? તો ખાસ યાદ રાખજો, જ્યારે લખતા હોય ત્યારે PTCl4 +2. તો મિત્રો ખાસ યાદ રાખજો, વચ્ચે ક્યાંય સ્પેસ છોડવાનો નથી. આનો મતલબ એવો કે છે સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર અથવા તો સંવર્ગ સ્પીસીસમાં
ધાતુ અને લિગેન્ડ લખો એને તમારે સાઈડમાં લખો ને વચ્ચે ક્યાંય જગ્યા હોવી જોઈએ નહીં. અહીંયા ક્યાંક આપણે વચ્ચે જગ્યા જેવું લાગે છે, પણ ખરેખર વચ્ચે જગ્યા આપણે છોડી શકીએ નહીં. તો આ આપણો છે એ 7મો નિયમ છે. પછી એવું કહે છે 8મો નિયમ એવું કહે છે કે સવર્ગ સ્પીસીઝ ઉપર જ્યારે ચાર્જ હોય, એટલે કે સવર્ગ સ્પીસીઝ ઉપર જ્યારે વીજભાર હોય ત્યારે તેને લખતી વખતે પ્રતિ આયન વીજભાર વગર લખવામાં આવે છે. એટલે કે મિત્રો અહીંયા ઉદાહરણ હું તમને એક એવું દઉં કે માની લો કે આને કહેવાય, હું દાખલા કે ઉદાહરણ લખું છું CO NH3 6 ટાઈમ અને Cl3. મિત્રો આને આપણે કહેશું ને એને સવર્ગ સંયોજન કહેશું, સવર્ગ સંયોજન. પણ આપણે આ નિયમો જે ભણીએ છીએ ને એ કોના ભણીએ છીએ આપણે? સવર્ગ સ્પીસીઝના. એટલે કે તમે આનું આયનીકરણ કરી નાખશો તો આનું આયનીકરણ આવી રીતે થશે. આના આયનીકરણમાં શું થશે તો કે અહીંયા CO NH3 6 ટાઈમ અને અહીંયા Cl, અહીંયા +3 આવશે, અહીંયા -3 આવશે. એટલે કે હવે આનું નામ ફરી જાય. જો હવે આને આપણે સવર્ગ, જો આનું આયનીકરણ થઈ ગયું ને પછી આપણે એને સવર્ગ સંયોજનો ન કહેતા શું કહી શકીએ? આને આપણે પ્રતિ આયન કહેવાય. આને શું કહેવાય? સવર્ગ સ્પીસીઝ કહેવાય. એટલે કે જ્યારે પણ સવર્ગ સ્પીસીઝ હોય એના ઉપર કોઈ પણ ચાર્જ હોય, ધન ચાર્જ હોય કે ઋણ ચાર્જ હોય, ત્યારબાદ એની પછી આપણે લખવું હોય ત્યારે આ પ્રતિ આયન છે એનો ચાર્જ લખવામાં આવતો નથી. પ્રતિ આયનનો આપણે ચાર્જ લખી શકતા નથી. અને હજી આનું એક ઉદાહરણ જોવું હોય તો આપણે અહીંયા જુઓ તમે K4FeCN6. હવે આનું તમે જ્યારે આયનીકરણ કરશો ત્યારે આમાંથી છૂટું શું પડશે? 4K+ અને FeCN6 -4. તો કે જ્યારે સવર્ગ સ્પીસીઝ ઉપર ચાર્જ હોય, પ્લસ ચાર્જ હોય કે માઇનસ ચાર્જ હોય, જ્યારે સવર્ગ સ્પીસીઝ ચાર્જવાળી લખો ત્યારે એની સાથે, નકર આવી રીતે નથી લખાશો કે અહીં હું આમ લખી નાખું 4K+, તો આવી રીતે લખવામાં આવતું નથી. આવી રીતે નથી લખવામાં આવતું એટલા માટે સવર્ગ સ્પીસીઝમાં ક્યારેય પણ આપણે સાથે એની આપણે પ્રતિ આયનનો ચાર્જને દર્શાવવાનો નથી. આ વસ્તુ તમારે બરોબર રીતે મગજની અંદર બેસાડવાની છે. અને છેલ્લો નિયમ એવું કહે છે મિત્રો કે જ્યારે ધન આયનનો વીજભાર હોય એને ઋણ આયન વડે સંતુલિત કરાય છે. એટલે કે તમે આમાં જેટલું પણ જોશો ને, છેલ્લો નિયમ પહેલાં લખી લઈએ આપણે. છેલ્લો નિયમ શું કહે છે તો કે છેલ્લો અને 9મો નિયમ, ધન આયનના વીજભારને ઋણ આયન વડે સંતુલિત કરાય છે. હવે આ શું કહેવા માગે છે? એટલે કે તમે જેટલી પણ સવર્ગ સ્પીસીઝ જોશો ને તો આનું ઉદાહરણ પણ અહીંયા બંધ બેસતું થાય છે. એટલે કે તમે આનું ઉદાહરણ જુઓ કે ધન આયનને ઋણ આયન વડે સંતુલિત કરવામાં આવે છે. એનો મતલબ શું થાય? બે ઉદાહરણ લઈએ. એક તો K4FeCN6. તમે જોશો તો અહીંયા કે હું આ કાઢી નાખું તો અહીંયા શું આવે તો કે +4K, અહીંયા શું આવે? -4. એટલે કે આ સંકીર્ણ ઉપર કેટલો ચાર્જ આવશે? -4 આવે છે. તો એને સંતુલિત કરવા માટે એટલા જ પાછા ધન અહીંયા જોડવા પડે. તો અહીંયા +4 છે તો અહીંયા -4 છે. તો આ વસ્તુ અહીં કહેવામાં આવે છે એટલે કે ધન ભાર હોય એને ઋણ ભાર વડે, એટલે કે ધન આયનને, એટલે કે ધન આયનના વીજભારને ઋણ આયન વડે સંતુલિત કરવામાં આવે છે. એવી જ રીતે બીજું ઉદાહરણ આપણે લેવું હોય તો આવી રીતે પણ લઈ શકીએ કે CO NH3 6 અને Cl3. અહીંયા જોશો તો આની પર કેવો આવશે? -3 ચાર્જ, આની પર કેવો આવશે? +3 ચાર્જ આવશે. તો આ સંકીર્ણ ઉપર ચાર્જ કેવો હતો? ઋણ હતો. તો એને સંતુલિત કરવા માટે આપણે ધન આયન એટલા જોડવા પડે, એટલા માટે 4 પોટેશિયમ જોડેલા છે. અહીંયા સંકીર્ણ ઉપર કેવો ચાર્જ છે? +3 છે. એને સંતુલિત કરવા માટે આપણે 3 ક્લોરીન જોડાયેલા છે. તો મિત્રો આ જે વસ્તુની વાત હતી, એટલે કે અહીંયા આપણે ફક્ત આજે એવી વસ્તુ શીખ્યા છીએ કે જ્યારે એક કેન્દ્રીય સંકીર્ણ સંયોજનો હોય ત્યારે
એનો સવર્ગ સ્પીસીઝને કેવી રીતે લખવામાં આવે, એટલે કે બ્રેકેટવાળી જે વસ્તુ છે એના માટેના આપણે ટોટલ જુદા જુદા 9 આપણે જે છે એ એના નિયમો ભણેલા છે અને આ 9 નિયમોને તમારે બરોબર કંઠસ્થ કરવાના છે, કારણ કે જેટલા પણ તમે સંકીર્ણ આગળ શીખીશો એ બધા સંકીર્ણને લખવા અને ડ્રો કરવામાં, એટલે કે તમારે ખાસ આ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે એમ છે કે ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે જગ્યા ન હોવી જોઈએ, ચાર્જ હોય કે ન હોય બ્રેકેટ ઉપર લખવામાં આવે છે, આલ્ફાબેટિકલ ઓર્ડરનો ક્રમનો આપણે ફોલો કરવાનો છે, આ બધી વસ્તુનું તમારે ઝીણવટપૂર્વક તમારે ધ્યાન રાખી અને આગળ લખવું પડે છે. બહુદંતીય લિગેન્ડ હોય એને ટૂંકાક્ષરીય લખવામાં આવે તો એને આપણે કાઉન્સ દર્શાવવો પડે છે, એક કરતાં વધારે લિગેન્ડ સરખા હોય તો પણ એને બ્રેકેટમાં દર્શાવવું પડે છે. આ બધી વસ્તુનું આપણે ધ્યાન રાખવું પડે છે. આવજો, હેવ અ નાઇસ ડે.